સાંતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક અકસ્માતની ઘટના બની 2 લોકોના ઘટના સ્થળે મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા। પાટણ સાંતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક બની અકસ્માતની ઘટના 2 ના મોત 6 ઇજાગ્રસ્ત। મળતી માહિતી મુજબ ગાંધીધામ તરફથી આવી રહેલ સ્કોર્પિયો ગાડી અગમ્ય કારણોસર પલટી ખાઈ જતા બની ઘટના। ગાંધીધામથી રાધનપુર તરફ જઈ રહેલી સ્કોર્પિયો ગાડીમાં પરિવારને નડ્યો અકસ્માત। ગાડીમાં 8 લોકો સવાર હતા, જેમાં 2 વ્યક્તિ ઘટના સ્થળે જ મોત, 6 ઇજાગ્રસ્ત। ઘટનાના 2 ના મોત જ્યારે 6 ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ, NHI નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ વાન 1033 પર જાણ કરતા NHI વાન પણ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી લઈ જવાની કવાયત હાથ ધરાઈ। જ્યારે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। NHIની એમ્બ્યુલન્સ ડ્રાઈવર રબારી ગોકુળભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની કવાયત હાથ ધરી। અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર 8 લોકો હતા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। અન્ય ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે ખસેડાયા। તો ઘટનામાં 2 લોકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।